આ તરફ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે, જેને પગલે અહીંયાનું વહીવટી તંત્ર એક્શન મોડમાં છે. હાઈ એલર્ટ પર છે રાજકોટ તંત્ર. કલેક્ટરની અધ્યક્ષતામાં અલગ અલગ વિભાગોની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. પોલીસ, મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત સહિત તમામ વિભાગો અત્યારે સજ્જ છે. તાલુકાવાર અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે. તલાટી ગ્રામ સેવકોને હેડક્વાર્ટર ન છોડવા આદેશ આપવામાં આવ્યો. નીચાણવાળા વિસ્તારોમાં સ્થળાંતર માટે તૈયાર રહેવા સૂચના આપવામાં આવી. શાળાઓની જરૂર પડે તો શેલ્ટર તરીકે ઉપયોગ લેવાશે. ભારે વરસાદ દરમિયાન પશુઓને પણ બાંધી ન રાખવા અપીલ. હોસ્પિટલ અને વીજ વિભાગને પણ એલર્ટ કરવામાં આવ્યા. ડિઝાસ્ટર હેલ્પલાઇન 1077 અને એક નંબર પણ જાહેર કરવામાં આવ્યો. આ વરસાદનો સમય જે ભારેથી અતિભારે વરસાદનો સમયગાળો છે પસાર નહીં થઈ જાય ત્યાં સુધી આ તમામ સિનિયર અધિકારીઓથી લઈને દરેક ગામ સુધી એક તલાટી અથવા તલાટી જ્યાં ચાર્જમાં હોય ત્યાં ગ્રામસેવક રેવન્યુ તલાટીને ચાર્જ આપીને આ બધા લોકો આ આગામી સમય દરમિયાન ત્યાં જ રહેવાના છે. દરેકને આવતીકાલે મિટિંગમાં ડિઝાસ્ટર વ્યવસ્થાપનના ભાગરૂપે તમામ સુરક્ષિત સ્થળોની યાદી, એનજીઓ સાથે ટાઈઅપ, તરવૈયાઓની યાદી, બોટ અને લાઈફ સેવિંગ જેટલા પણ ઇક્વિપમેન્ટ છે આનો વસ્તુઓનો અદ્યતન કરવી અને આને ફરીથી ચેકઅપ કરવું. ડિઝાસ્ટર માટે જે પણ વ્હીકલ્સ જે છે જેસીબીથી લઈને લોડરથી લઈને ટ્રેક્ટર્સ આની અદ્યતન યાદી અને સાથે સાથે ત્યાં બાકી પણ આગેવાનો સાથે રહીને ને જનપ્રતિનિધિઓ સાથે રહીને કેવી રીતે આપણે ઓછામાં ઓછા જાનમાલની હાનિ થાય આને માટે પ્રયત્ન કરવા માટે આ લોકો આવતીકાલે રિવ્યૂ કરશે. પ્લાન પણ મોટાભાગે કરી દીધું છે. મારી આપના મારફત રાજકોટ જિલ્લાના તમામ નગરજનોને અને ગ્રામજનોને વિનંતી છે કે આ સમય દરમિયાન આપણે અનનેસેસરી બહાર આવવાનું જવાનું ટાળીએ. આપણે નથી ખબર પડતી કે ક્યારે વરસાદ જે છે ભારેથી અતિભારે થઈ શકે છે.